ગામમાં આવેલા દલિત વિસ્તારમાં આંબેડકર ભવન ખાતે સુરત દ્વારા આવેલી ટીમ અને ગામના સભ્યો દ્વારા આજે સફાઈ કરવામાં આવી અને એ ટીમ આજે અહીંયા હોલની મુલાકાતે આવી છે. નવકણોદર ગામ સમક્ષ સ્વચ્છતા અભિયાનમાં દલિત સમાજ વિસ્તારમાં અત્યારે રાતે પણ સળગાવવાનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. અત્યારે રાતે પણ અંદાજે ભેગા મળીને બાવળિયા સળગાઈ રહ્યા છે. અને નાસ્તા પાણી કરાવે છે અમારા ભાઈ ભૂપતભાઈ પડિયા એના તરફથી આજે આપણા ખમણનો નાસ્તો કરવામાં આવ્યો અને ગામે આજે ઘણું સાફ સફાઈ માટે એટલા માટે અમે બધાએ હળી મળીને નાસ્તા પાણી કર્યા અને આનંદ રહ્યો અને આનંદ મંગલ કાર્યક્રમ કર્યો ગરપા ઉભા રોડે.
ગામની જાગૃતતા અને ગામના બધાય વડીલો મહેમાનો સુરતથી આવેલા અમારા અને ગામની સફાઈ સવારમાં 8 વાગ્યાથી હજી સફાઈ ચાલુ છે અને અમે જે ભાઈ દિનેશભાઈ અમારા અમદાવાદથી ખાસ સફાઈ માટે જ પધારેલા છે અને અત્યારે એના તરફથી ઠંડા પીણાનો અને નાસ્તાનો પ્રોગ્રામ કરાવ્યો. ત્યાં પછી ઠંડા સાદું ભોજન અને સાંજનું ભોજન એ દિનેશભાઈ તરફથી છે અને અત્યારે ઠંડા પીણાનો 2 વખત નાસ્તો આવી ગયો અને અત્યારે ઠંડા પીણાનું પણ એના તરફથી જ છે, દિનેશભાઈ તરફથી. એમ અમદાવાદથી રૂબરૂ પોતે આવીને ગામની મોયની કરી અને સાફ સફાઈમાં પોતે સાફ સફાઈ કરતા હતા અને ગામને જાગૃત કરવા માટે પોતે જ આવેલા છે. અને અમે બધા ગામના ભેગા મળી અને તમે જોઈ રહ્યા છો વડીલો ગામને આ રીતે અમે ગામની સાથે સહકાર આપી રહ્યા છીએ. તો તમે આ જોઈને તમને કેવું લાગે છે કે ગામમાં પોતે આપણે જાગૃત થવું જોઈએ? જાગૃત થાય અને ગામમાં કચરો ક્યાંય આડોઅવળો ફેલાવવો ન જોઈએ. પોતાનો કચરો પોતાના ઘરે ડસ્ટબિનમાં કે કોઈ તેલનો ખાલી ડબ્બો કરી અને એમાં ભરવો જોઈએ. બજારમાં કે જોઈએ નહીં, એ પોતે આપણે જાગૃત થવું જોઈએ. અત્યારનો નાસ્તામાં ફાફડા, જલેબી, ખમણ, ચટણી ને મરસાનો નાસ્તો અત્રે અમદાવાદ. મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો અને વધુ વ્યક્તિ સુધી પહોંચે એને શેર કરો.